જય માતાજી. આપણે બનાવશું ડુંગળી બટેકાનું શાક, અને એ પણ માટીના પાટિયામાં. તો ઘણી વખત હું માટીના પાટિયામાં બનાવું જ છું. આનો ટેસ્ટ ખૂબ જ અલગ હોય છે, અને ચૂલા પર બનાવીએ તો આનાથી પણ સરસ થાય છે. પણ અત્યારે આપણી પાસે એ સગવડ નથી, એટલે ગેસ ઉપર બનાવું છું. તેમાં રાઈ જીરું અને લીલા મરચાં નાખી અને ડુંગળી હળદર નાખીને ડુંગળી બટેકા નાખી દઈએ. આજે એક જ જણને જમવાનું છે, બધા બહાર ગયા છે, હું એક જ છું. તો ડુંગળી બટેકાનું શાક અને બાજરીનો રોટલો બનાવી દેવાનો. રોટલો બાકી છે, રોટલો પછી કરશું. પહેલાં શાક મૂકીને પછી રોટલો કરી નાખશું. તો બધું જ શાક અંદર નાખી દઈએ. મિક્સ કરી લઈએ. અને એની અંદર મીઠું નાખી દઈએ ટેસ્ટ પ્રમાણે. ધાણા જીરું નાખી દઈએ. બધું સરસ મિક્સ કરી લઈએ. મીઠું બધું ભળી જાય એ રીતે, અને ઢાંકીને થોડી વાર માટે રાખી દઈએ. જોઈ લઈએ. બસ હવે આપણે આની અંદર લસણવાળું મરચું નાખી દઈશું. સાદું મરચું નાખવું હોય તો લસણની કટકી કરીને નાખવાની, પણ હું ખાંડીને નાખું છું. એટલે ખાંડેલું મરચું નાખીએ ને તો એનાથી કલર સરસ આવે છે. ઢાંકી દઈએ થોડીક વાર માટે. જોઈ લઈશું. હવે આમાં પાણી નાખી અને થોડીક વાર માટે રાખીશું, એટલે ચડી જશે. માટીના પાટિયામાં શાક બનાવીએ ને તો બહુ જલ્દી થઈ જાય છે, ફટાફટ. જોઈ લઈશું. જો શાક સરસ ચડી ગયું છે. બટેકું જોઈ લઈએ, ચડી ગયું છે. તો આપણે હવે એને સરસ એક વખત મિક્સ કરી લીધું. હવે ગરમ મસાલો નાખી દઈએ અને લીલા ધાણા. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, અને કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર છે આપણું પાટિયાની અંદર ડુંગળી બટેકાનું શાક. તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં. જય માતાજી.